આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ઘરે શીખીએ અંક 3માં સામાજિક વિજ્ઞાનની અંદર વેપારી શાસકો કેવી રીતે બન્યા તેની ચર્ચા કરીશું। 1. ચાલો યાદ કરીએ। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં સ્થાપના। તો જોઈએ આપણે જૂન મહિનાના ઘરે શીખીએ સંપુટમાં તમે શીખ્યા કે બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ ઈસવીસન 1600માં ભારતીય ઉપખંડમાં આવી હતી અને ભારતીય ઉપખંડમાં તેમની મજબૂત હાજરી અને આધિપત્ય સ્થાપિત કરવા માટે આ કંપનીએ એકબીજા સાથે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું હતું। અંગ્રેજોએ ઈસવીસન 1700માં પદ સંભાળ્યું હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એટલે કે આ કંપની ગ્રેટ બ્રિટનની હતી સ્થાપના બંગાળમાં કરી હતી, જેના દ્વારા ભારતીય ઉપખંડના કેટલાક ભાગોમાં આધિપત્ય અને નિયંત્રણો મેળવવાની કામગીરી કરી હતી। હવે આપ QR કોડ સ્કેન કરો। અહીંયા જે QR કોડ આપેલો છે એ તમે સ્કેન કરશો તો જેની અંદર એક ખૂબ જ લોકપ્રિય ફિલ્મ જે મંગલ પાંડે છે એના કેટલાક દ્રશ્યો છે। આ ફિલ્મ ઈસવીસન 1857ના ભારતમાં બ્રિટિશ શાસનની રજૂઆત કરવામાં આવી હતી અને તે સમયે અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોમાં જે રોષ અને ક્રોધ તથા બળવાની સામાન્ય લાગણી પ્રવર્તી હતી તે દર્શાવવામાં આવી છે। તમને લાગે છે કે આનું કારણ શું હોઈ શકે? તો શું આવી લાગણીઓ અને ભાવનાઓ જેને તત્કાલીન બ્રિટિશ સેનાના સૈનિકોએ તેના પોતાના સૈન્યની વિરુદ્ધ ફેરવી દીધો હતો, તે લાગણીઓ રાતોરાત વિકસિત થઈ? શું તે ફક્ત એક જ ઘટના છે અથવા કે પછી તેના મૂળ ઊંડા છે અને તે ભારતમાં બ્રિટિશ શાસન સામેના આંદોલનનું સૂચન કરે છે? તો ઈસવીસન 1700થી 1800ના દાયકાના મધ્ય ભાગ દરમિયાન શું થયું કે જેણે એક વેપારી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને ભારતના શાસકોમાં રૂપાંતરિત કરી અને તેમના શાસન સામે પણ આવો મોટો બળવા થયા? ઉપરોક્ત જવાબો શોધવા માટે ચાલો આપણે આ 200 વર્ષનો ઇતિહાસ સમજવાનો પ્રયત્ન કરીએ। તો જોઈએ આપણે અંગ્રેજોની કૂટનીતિઓ। તો આ ભારત દેશની અંદર એક વેપારી કંપની પોતાનું શાસન કઈ રીતે સ્થાપવામાં સફળ રહે? તો એ અંગ્રેજોની કૂટનીતિઓ છે એના કારણે એ સફળ થયેલા। તો આપણે એ કૂટનીતિઓ જોઈએ। પહેલી છે ભાગલા પાડો અને રાજ કરો। ભાગલા પાડો અને રાજ કરો એની સામાન્ય વાત આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ હોય એની અંદરો અંદર છે એ ઝઘડો કરવામાં આવે અથવા એમના બે ભાગ પાડવામાં આવે જેથી કરીને પોતાના બહારના જે મુખ્ય પ્રશ્નો છે એ ભૂલી અને ત્રીજી વ્યક્તિ છે એનો લાભ લઈ શકે। તો જોઈએ ભારતીય ઉપખંડોમાં બ્રિટિશરોએ નાના મોટા રજવાડા તે સમયના જે નાના મોટા રજવાડા હતા એના પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માટે પ્રારંભિક સમયમાં જે વ્યૂહરચનાઓ અને નીતિ અપનાવી તે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી। આ બાબતને સમજવા માટે તમારે યાદ રાખવું જોઈએ કે તે સમયે કોઈ એકીકૃત ભારત નહોતું, બરાબર? ત્યારે અત્યારે જેવું એક સંઘ રાજ્ય ભારતનું છે એવું નહોતું। હકીકતમાં તે સમયે ભારતીય ઉપખંડમાં કેટલાક નાના રજવાડાઓ અન્ય શાસકો દ્વારા સતત હુમલા, યુદ્ધો અને પરાજયના ભય હેઠળ જીવતા હતા। આ ઉપરાંત કેટલાક મોટા અને લોકપ્રિય રાજ્યોમાં નિઝામ હૈદરાબાદના, સુલતાન મૈસૂરના, મરાઠા મધ્ય ભારત, નવાબો ઉત્તર ભારત, શીખ પંજાબના, તંજોર દક્ષિણમાં, રાજપૂતો પશ્ચિમમાં, ગાયકવાડ વડોદરામાં આ વગેરે હતા। હવે કલ્પના કરો કે તે સમયે ભારતના પ્રદેશના નાના નાના રાજ્યો પોતાને અને પોતાના પ્રદેશને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તેમાંથી ઘણા લોકો તેમના પ્રદેશનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરતા હતા। બીજું છે ફક્ત વેપારમાં રસ, કોઈ દખલ નહીં। શરૂઆતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે તેમને ફક્ત વેપારમાં જ રસ હતો। હકીકતમાં સર જ્હોન શોર છે કે જેણે કંપનીના ગવર્નર જનરલ તરીકે ઈસવીસન 1793થી 98ના સમયગાળા દરમિયાન કામ કર્યું હતું
તેમણે મોટા પાયે મૂળ શાસકો અંગે બિનદખલ નીતિ અપનાવી હતી. તેમણે મરાઠાઓ સામે હૈદરાબાદના નિઝામને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના પરિણામે ઈસવીસન 1795માં ખારડાના યુદ્ધમાં તેનો પરાજય થયો. તેમણે મરાઠાઓના આક્રમણ સામે રાજપૂત રાજ્યોને સુરક્ષા આપવાનો ઇનકાર પણ કર્યો હતો. પરંતુ તે પછી લોર્ડ કોર્નવોલિસ, લોર્ડ વેલેસ્લી જેવા ગવર્નર આવ્યા અને જેમણે બિનદખલ નીતિને નાબૂદ કરી નાખી. બરાબર. તો શરૂઆતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ફક્ત એ વેપારમાં રસ હતો, કોઈ રાજ્યની બાબતમાં દખલ કરતા ન હતા. બરાબર. બિનદખલની નીતિ હતી. પણ લોર્ડ કોર્નવેલિસ અને વેલેસ્લી જેવા ગવર્નરો આવ્યા ત્યાર પછી એણે આ બિનદખલ નીતિ છે એ નાબૂદ કરી અને યુદ્ધને પ્રોત્સાહન આપ્યું અને ભેદભાવ નીતિનો ઉપયોગ કર્યો. તમે જોઈ શકો છો. હવે આપણે જોઈશું યુદ્ધને પ્રોત્સાહન અને ભેદભાવનો ઉપયોગ. તેના પૂર્વગામીની જેમ લોર્ડ વેલેસ્લી છે આંતરિક બાબતોમાં અને બે કે તેથી વધુ રજવાડાઓ વચ્ચે દખલ કરી. વેલેસ્લીની યુદ્ધોને પ્રોત્સાહન કરવાની વ્યૂહરચનાના કેટલાક ઉદાહરણમાં ચોથું મૈસૂર યુદ્ધ અને બીજું મરાઠા યુદ્ધ સામેલ છે. જોઈએ આપણે બંને વિશે. વેલેસ્લીની આ એક લડાઈનું દ્રશ્ય છે એ પણ તમે જોઈ શકો છો. એમાં આપણે જોઈએ ચોથું મૈસૂર યુદ્ધ ઈસવીસન 1799માં. તો લોર્ડ કોર્નવાલિસના ગવર્નર જનરલના સમયગાળા દરમિયાન લડાયેલા ત્રીજા મૈસૂર યુદ્ધથી ટીપુ સુલતાનની શક્તિ ખૂબ નબળી પડી ગઈ હતી. તે પોતાનો પરાજય અને અપમાનોને ભૂલ્યો નહીં અને પોતાની શક્તિ અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. તેણે પોતાના લશ્કરી સંસાધનોમાં વધારો કર્યો અને અરબ, તુર્કી, અફઘાનિસ્તાન અને ફ્રેન્ચ લોકોની વિદેશી મદદ લેવાનો પ્રયાસ કર્યો. લોર્ડ વેલેસ્લી છે એ ભારતમાં પહોંચતાની સાથે જ બ્રિટિશ હિત માટે ટીપુ સુલતાનની શક્તિનો નાશ કરવાનો નિર્ણય કર્યો. તેણે હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. ટીપુ સામે અંગ્રેજોના યુદ્ધના કિસ્સામાં તેમની તટસ્થતાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ તેણે ઈસવીસન 1799માં તેની સાથે યુદ્ધની ઘોષણા કરી. અંગ્રેજો માટે સફળતા સરળ હતી. મૈસૂરની બે બાજુએથી હુમલો કરવામાં આવ્યો અને ટીપુને તેની રાજધાની શ્રીરંગપટ્ટમમાં આશરો લેવાની ફરજ પડી, જ્યાં આખરે તે લડતા લડતા મૃત્યુ પામ્યો. ટીપુના પુત્રએ અંગ્રેજોની સામે શરણાગતિ સ્વીકારી હતી અને મે ઈસવીસન 1799માં શ્રીરંગપટ્ટમનો અંગ્રેજો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. આનાથી મૈસૂર રાજ્ય સમાપ્ત થઈ ગયું અને હૈદર અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. બરાબર. તો હૈદર અલી દ્વારા બનાવવામાં આવેલું રાજ્ય આ રીતે વેલેસ્લીએ છે એ હૈદરાબાદના નિઝામ અને મરાઠા સાથે વાટાઘાટો કરી અને તટસ્થતાની ખાતરી આપી અને જીતી લીધું. ત્યારબાદ બીજું મરાઠા યુદ્ધ. મરાઠા વચ્ચે આંતરિક ઝઘડાઓથી લોર્ડ વેલેસ્લીને મરાઠાઓની શક્તિને નબળી પાડવાની સારી તક મળી. પેશવા બાજીરાવ અસમર્થ હતા અને મરાઠા સરદારોને તેમના નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ ગયા. પછી દૌલતરાવ સિંધિયા અને જસવંતરાવ હોલકરે સત્તા માટે એકબીજા સામે મુક્ત રીતે લડ્યા. પેશવાએ સિંધિયાની તરફેણ કરી હતી અને એક તરફ હોલકર અને બીજી તરફ પેશવા અને સિંધિયા વચ્ચે ખુલ્લા યુદ્ધની શરૂઆત થઈ. ઈસવીસન 1802ના ઓક્ટોબરમાં પૂના નજીક થયેલી લડાઈમાં જસવંતરાવે પેશવા બાજીરાવને હરાવ્યો. તેને બાસેન ખાતે આશ્રય મેળવવાની ફરજ પડી અને રઘુનાથ રાવના પૌત્ર વિનાયક રાવને પેશવાની ગાદી પર બેસાડ્યો. તો આ રીતે બીજું મરાઠા યુદ્ધ છે એ પણ થયું અને એમાં મરાઠાઓના જે સિંધિયા અને હોલકર હતા એમની વચ્ચે એણે લડાઈ કરાવી. ખુલ્લી લડાઈ થઈ અને છેવટે પેશવા બાજીરાવ છે એને હારનો સામનો કરવો પડ્યો અને વિનાયક રાવ છે એને પેશવાની ગાદી ઉપર બેસાડ્યો. ત્યારબાદ ખાલસા નીતિ. વેલેસ્લીએ કંપનીના ક્ષેત્રને વધારવા ખાલસા નીતિ અપનાવી. વેલેસ્લીએ તેમના શાસકો દ્વારા નબળો વહીવટ કરવાની દલીલ પર તાંજોર, સુરત, કર્ણાટક પ્રદેશ અને ફરુખાબાદના પ્રદેશનો હવાલો સંભાળી લીધો, કેમ કે તેના શાસકો સગીર હતા. તમે જોઈ શકો છો
કે વેલેસ્લીએ ખાલસા નીતિ અપનાવી અને એના દ્વારા નબળો વહીવટની દલીલ કરી અને આ તાંજોર સુરત જેવા રાજ્યો છે એ એના શાસકો સગીર છે એવા બાના નીચે એણે પોતાની નીચે લઈ લીધા. આ રાજ્યોના શાસકોએ કંપની દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. હવે મોટાભાગના મધ્ય ભારતના ક્ષેત્ર અને દક્ષિણ ભારતીય પ્રદેશો પર અંગ્રેજોનું શાસન હતું. ત્યારબાદ સહાયકારી યોજના. લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના છે એ ભારતમાં અંગ્રેજોના ક્ષેત્રના વિસ્તરણ અને રાજકીય પ્રભાવ માટેનું બીજું સૌથી અસરકારક સાધન હતું. ટીપુની હાર બાદ મૈસૂરના જે નવા શાસક પર બીજા મરાઠા યુદ્ધ પછી હૈદરાબાદના નિઝામ, અવધના નવાબ અને કંપનીના અન્ય આશ્રિત સહયોગીઓ પર સંધિનું આ સ્વરૂપ લાદવામાં આવ્યું હતું. આપણે જે આગળ વાત કરી યુદ્ધની, મૈસૂર સાથે યુદ્ધ થયું મરાઠા સાથે, ત્યારબાદ એના જે આશ્રિત અને સહયોગી હતા એને આ સહાયકારી યોજનાની સંધિ છે એના ઉપર લગાડી દેવામાં આવી હતી. સહાયકારી યોજના શું છે તો એ આપણે આગળ જોઈશું. એક શાસકે જેણે આ સંધિ સ્વીકારી હતી તેને અન્ય કોઈ મૂળ વતની સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અંગ્રેજોની મંજૂરી વિના સહાયકારી યોજના સ્વીકારે એને અંગ્રેજોની મંજૂરી વિના કોઈ યુરોપિયનને રોજગારી આપી શકતા ન હતા. અંગ્રેજી નિવાસીને તેના દરબારમાં રાખવો પડતો અને પોતાના સૈન્યના સ્થાને અંગ્રેજી સૈન્ય રાખવું પડતું. તેમના પ્રદેશનો એક ભાગ કાયમી અંગ્રેજોને સોંપવો. આનાથી અંગ્રેજોને તેમના ક્ષેત્રનો વિસ્તાર કરવામાં જ નહીં પરંતુ મૂળ રાજ્યોની અદાવતોથી ફ્રેન્ચ પ્રભાવને દૂર કરવામાં પણ મદદ મળે. શાસકો તેમની સંધિમાં દખલ થતાં તે સંપૂર્ણપણે અંગ્રેજો પર આધારિત બન્યા. તમે અહીંયા જોઈ શકો છો, આ ફકરામાં આપણે જોયું કે સહાયકારી યોજના સ્વીકારે તો પહેલી વાત તો એણે અંગ્રેજોની મંજૂરી વિના કોઈને રોજગારી યુરોપિયનને આપી નહોતા શકતા અને એક અંગ્રેજ છે એમને એમના દરબારમાં રાખવો પડતો હતો. પોતાના સૈન્યના બદલે અંગ્રેજ સૈન્ય રાખવું પડતું હતું અને એક પ્રદેશ કે એક ભાગ છે એને કાયમી માટે અંગ્રેજોને સોંપવો પડતો. જેના કારણે આ મીઠા ઝેર જેવી યોજના છે એ લાંબા ગાળે અંગ્રેજોને ફ્રેન્ચના પ્રભાવને દૂર કરવામાં પણ ઉપયોગી થઈ હતી. પેટા કંપની જોડાણ સંધિને ભારતમાં વેપાર કેન્દ્રિત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ શાસનમાં રૂપાંતરિત કરવામાં વેલેસ્લીની સૌથી મોટી શક્તિશાળી વ્યૂહરચના હોવાનું કહેવાય છે. વેલેસ્લી બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં અને કંપનીને ભારતમાં સર્વોચ્ચ શક્તિ બનાવવામાં સફળ થયો. અહીંયા તમે જોઈ શકો છો આ વેલેસ્લીનો ફોટોગ્રાફ છે કે જેણે આ સહાયકારી યોજના છે અને ભારતને અંગ્રેજોનું શાસન ભારતમાં ફેલાવવા માટે જે વ્યૂહરચના બનાવી હતી તે. ત્યારબાદ તે સમયે ભારતનો નકશો કેવો હતો એ સમજવા પાઠ્યપુસ્તકની મદદ લ્યો. તો જો એ પાઠ્યપુસ્તકમાં નકશો આપેલો છે, અહીંયા કલર સાથે આપેલો છે કે ભાઈ 1798માં તો કે જો ગુલાબી કલરનો જે ભાગ છે બિહાર, બંગાળ, પછી દક્ષિણ ભારતના અમુક ભાગો છે તો તેટલા વિસ્તારમાં એમનું સામ્રાજ્ય હતું. ત્યારબાદ 1805ની અંદર ગુલાબી સિવાયનું જે જાંબલી કલરનો ભાગ છે એટલામાં એણે વિસ્તાર વધાર્યો. ત્યારબાદ 1853માં ઈસવીસન 1853ની અંદર જોઈએ તો લીલા કલરથી, ગ્રીન કલરથી જે ભાગ દર્શાવ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ અને 1856માં ભારતની અંદર પીળો કલર છે એ એમણે વધારાના રાજ્યો છે એ ઉમેરેલા. તો આમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ધીમે ધીમે અંગ્રેજ શાસનમાં કઈ રીતે ભારતના રાજ્યો છે એ પોતાના સામ્રાજ્યમાં આવરી લીધા છે. હવે આ ઉપરની વાતના આધારે તમે લોર્ડ વેલેસ્લીની વ્યૂહરચનાઓને ભારતમાં બ્રિટિશ સ્થાપિત કરવામાં કેવી રીતે મદદ કરી તે વિશે વાંચ્યું અને આપણે સમજ્યા. હવે નીચેની ખાલી જગ્યા ભરવાની છે. લોર્ડ વેલેસ્લીએ યુદ્ધ, ખાલસા નીતિ અને ખાલી જગ્યા દ્વારા ભારતને કંપનીમાં સર્વોચ્ચ શક્તિ બનાવવાનો પ્રયાસ કર્યો. તો જવાબ આપણે લખશું
સહાયકારી યોજના. ત્યારબાદ લોર્ડ વેલેસ્લી ચોથું મૈસૂર યુદ્ધ ખાલી જગ્યા સામે લડ્યા. તો જવાબ આવશે ટીપુ સુલતાન સામે. બરાબર. ત્યારબાદ 1799માં મૈસૂરના મોટાભાગના ક્ષેત્રને જોડીને તેનો એક ભાગ પાછલા હિન્દુ શાસકને પાછો આપ્યો, જે અંગ્રેજોનો આશ્રિત સાથી બન્યો હતો. 1803થી 1805ની વચ્ચે વેલેસ્લી બીજું યુદ્ધ ખાલી જગ્યા લડ્યા, જેમાં પેશવા બાજીરાવ સાથે પેટા કંપનીથી જોડાણ પર હસ્તાક્ષર કર્યા. ભોંસલે અને સિંધિયાને પરાજિત કર્યા. પછી પેટા સહાયક સંધિઓ પર સહી કરવા દબાણ કર્યું. તો અહીંયા આવશે મરાઠા સાથે. બરાબર. જે બીજું યુદ્ધ છે મરાઠાનું, એની સાથે અહીંયા કરેલું. ત્યારબાદ 4 લોર્ડ વેલેસ્લીએ તાંજોર, સુરત અને કર્ણાટકના પ્રદેશનો હવાલો ખાલી જગ્યા અને ફરુખાબાદનો પ્રદેશ પોતાના હવાલે લીધો, કારણ કે તેનો શાસક સગીર હતો. તો અહીંયા ખાલી જગ્યામાં કશું જ આવશે નહીં, કારણ કે જવાબ આવી ગયો હોય ખાલી જગ્યામાં એવું આપણને લાગી રહ્યું છે. વાક્ય પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ 5 લોર્ડ વેલેસ્લી સાથેની જોડાણ ખાલી જગ્યાની સંધિ પર હસ્તાક્ષર કરનાર બધા શાસકોને અંગ્રેજ સૈન્ય રાખવાના બદલામાં તેમના પ્રદેશનો એક ભાગ કંપનીને સોંપવાની ફરજ પડી હતી. તો એ છે સહાયકારી યોજના. આગળ જોઈએ, લોર્ડ વેલેસ્લીના સમયમાં ભારતમાં અંગ્રેજોની નીતિઓ. તો અહીંયા તમે જોઈ શકો છો 3 નીતિ છે: યુદ્ધ, ખાલસા નીતિ અને સહાયકારી યોજના. હવે સહાયકારી યોજના વિશે તો આપણે જોયું, પણ આ સહાયકારી યોજનાની લાંબા ગાળાની વિનાશક અસરો કઈ છે એ આપણે જોઈએ. તો પેટા કંપનીના જોડાણની વ્યૂહરચનાથી આ રાજ્યો અંગ્રેજોને પોતાના મિત્ર તરીકે જોવા લાગ્યા. આંતરિક અને બાહ્ય જોખમોની ગેરહાજરીમાં રજવાડાઓ તેમના વહીવટમાં હળવા અને બેજવાબદાર બન્યા. આના કારણે કેટલાક રાજ્યોમાં અરાજકતા અને બેકાબૂ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારતીય શાસકો અંગ્રેજોની વ્યૂહરચનામાં ફસાઈ ગયા. રજવાડાઓની આંતરિક બાબતોમાં અને 2 કે તેથી વધારે રજવાડા વચ્ચે દખલ કરવાને કારણે બ્રિટિશ સત્તાને અનેક રાજ્યોમાં અરાજકતા ફેલાવવાની તક મળી. બરાબર. આ આપણે નુકસાની આપણે જોઈ સહકારી યોજનાની. હવે આપણે જોઈએ ડેલાઉસીની ખાલસા નીતિ. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો જે ડેલાઉસીનો ચિત્ર છે, ફોટોગ્રાફ છે. તો વેલેસ્લી અંગ્રેજોને સંપૂર્ણ ભારતીય ઉપખંડ પર કબજો મેળવવા માટે પાયો નાખવામાં સફળ થયા હતા, કારણ કે અંગ્રેજો માટે ભારતમાં ભાગલા પાડો અને રાજ કરો માટેની આ સૌથી મોટી તક હતી. અરાજકતાનો અંત નામે બ્રિટિશરોએ તેમના શાસનમાં અનેક રાજ્યોને જોડાવાનો નિર્ણય કર્યો. પંજાબ અને બર્મા આવા ઉદાહરણો છે. જો રાજા પુત્ર વિના મરી જાય તો બ્રિટિશ શાસન હેઠળ તેમનું રાજ્ય પણ જોડવામાં આવશે. સતારા, ઝાંસી અને નાગપુર રાજ્યો આ રીતે જોડાયેલા હોવાના ઉદાહરણો છે. બરાબર. ડેલાઉસીએ આ રીતે ખાલસા નીતિ અપનાવેલી કે ભાઈ કોઈ રાજ્યમાં અરાજકતા હોય તો એનો અંત લાવવા માટે એને બ્રિટિશ શાસન હેઠળ જોડી દેવું, અથવા કોઈ રાજા છે એ પુત્ર વિના તે મરણ પામે તો એને દત્તક પુત્ર માન્ય ન રાખવો અને એ રાજ્ય છે એને પણ અંગ્રેજ શાસન નીચે જોડી દેવું. એમાં સતારા, ઝાંસી અને નાગપુર એના ઉદાહરણો છે. ભારતમાં બ્રિટિશ શાસનને મજબૂત કરવા ડેલાઉસીએ આટલા સુધારા કરેલા છે. તમે જોઈ શકો છો કે કપાસ અને કોફી ઉત્પાદન કરતા વિસ્તારો પર કબજો કર્યો, ઊંચો નફો બનાવતા ઉત્પાદનો છે એટલા માટે. ભારતમાં પ્રથમ રેલવે લાઇન સેટ કરી મુંબઈથી થાણા વચ્ચે 1853માં. ભારતમાં ટપાલ સેવા શરૂ કરી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વાયરલેસ સિસ્ટમથી. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રણાલીનો ફેલાવો કર્યો. પ્રથમ 3 યુનિવર્સિટી મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં સ્થાપના કરવામાં આવી વર્ષ 1857માં. ભારતમાં અસંતોષનું મંગલ પાંડેનું પગલું. તો અલબત્ત ડેલાઉસી દ્વારા ઉપરોક્ત વહીવટી અને શિક્ષણના સુધારાઓથી ભારતીયોને પણ ફાયદો થયો, પરંતુ તેમનો પ્રાથમિક આશય છે એ ભારતમાં બ્રિટિશ શાસનનો વિસ્તારનો હતો. ડેલાઉસીએ ઘણા બધા સુધારા કર્યા, પણ એનો મુખ્ય હેતુ તો એક જ હતો, બ્રિટિશ શાસનનું વિસ્તરણ થાય, બ્રિટિશ શાસનમાં સરળતા રહે. પણ એનો ફાયદો ભારતને પણ થયો હતો. સહાયકારી નીતિ પછી જોડાણની નીતિએ ભારતીય રાજ્યોને હચમચાવી નાખ્યા. તેના પરિણામે બ્રિટિશરો પ્રત્યે લોકોમાં અસંતોષ ફેલાયો.
શું હવે તમે તે કારણ અને સંજોગો વિશે વિચારી શકશો કે જેના હેઠળ મંગલ પાંડે પોતાની બ્રિટિશ આર્મી સામે બળવો કર્યો? તો તમે તરત વિચારી શકશો આટલું આપણે જે આગળ પાઠ જોયો એના આધારે કે ભાઈ અંગ્રેજોની જે સહાયકારી નીતિ હતી, જોડાણની નીતિ હતી, ખાલસાવાદની નીતિ ડેલહાઉસીની હતી, ભાગલા પાડો અને રાજ કરો. તો આવા બધા કારણોથી રાજકીય બાબતે તો ઘણી બધી સમસ્યાઓનો સામનો રાજકીય રાજવાડાઓ તો કરી જ રહ્યા હતા. સાથે સાથે ડેલહાઉસીએ ઘણા બધા સુધારાઓ કરેલા અને એના કારણે પણ ભારત છે એમાં જે લોકો છે એ સુધારાઓને પોતાની સંસ્કૃતિને નાશ કરશે એવી ભાવનાથી અંગ્રેજો વિરુદ્ધ છે એ બળવો અથવા વિરોધની અંદરથી તો એવી લાગણી હજી જ તે બરાબર. એટલા માટે આપણે કહી શકીએ કે આ મંગલ પાંડે છે એને લશ્કરી કોઈ કારણોસર બળવો કર્યો હશે, જે આપણે આગળ અભ્યાસમાં 1857ના વિપ્લવની અંદર અભ્યાસ કરીશું. આગળ જોઈએ. વિચારો, મંથન કરો અને લખો. હમણાંના સમયમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં તેમના વ્યવસાયો સ્થાપવા માટે આવે છે. ગુજરાત સહિત અનેક રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ સ્થાપિત છે. શું તમને લાગે છે કે આ કંપનીઓ આગામી 50-100 વર્ષમાં ભારતનો કબજો સંભાળી શકે છે અને રાજ કરી શકે છે? જો હા તો કેમ, અને જો ના તો કેમ? તો નીચે આપેલી જગ્યામાં તમારે આના મંતવ્યો રજૂ કરવાના છે કે અત્યારે પણ કંપનીઓ વિદેશની ઘણી બધી આવે છે, આંતરરાષ્ટ્રીય કંપનીઓ. તો આ કંપનીઓ છે એ પોતાનું રાજ્ય છે એ ભારતમાં સ્થાપી અને કબજો સંભાળી શકશે કે કેમ? તો એ તમારે 2 ટિપ્સ આપી છે કે હાલનું પ્રજાસત્તાક ભારત અને 1700ના ભારતીય ઉપખંડની કેવી રીતે અલગ છે, અને શાસન એટલે શું, ભારત પાસે આજે કેવા પ્રકારનું શાસન અને સહાયક માળખા નીતિઓ છે. તો એના આધારે તમારે આનો મંથન કરી અને જવાબ વિચારવાનો છે. તો જોઈએ તો કે ના, બ્રિટિશ અંગ્રેજોની ઘોડે કોઈ કંપની છે એ અત્યારે કબજો કે શાસન સ્થાપી શકશે નહીં, કારણ કે હાલના સમયમાં ભારત દેશ એક સંઘીય લોકશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવે છે. તેમજ ભારતના બંધારણમાં ચોક્કસ નીતિઓ ઘડાયેલી છે. એટલે કે કંપનીઓ માત્ર ભારતમાં વેપાર જ કરી શકે છે, જ્યારે ભારતનો કબજો કોઈ પણ પ્રકારનો લઈ શકે નહીં. અને જો કોઈ કંપની નિયમ વિરુદ્ધ જઈને સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે તો તેની સામે ભારતના બંધારણમાં તેની સામે કાર્ય કરવા માટેના ચોક્કસ કાયદાઓ ઘડાયેલા છે. તો આ કારણોસર એવું શક્ય બને નહીં. આ ઉપરાંત ઈસવીસન 1700ની સાલમાં જે ભારત હતું એ નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલું હતું, જ્યારે અત્યારે બધા જ રાજ્યો ભેગા થઈ અને એક સંઘ રાજ્ય આપણું ભારત છે એ નિર્માણ પામેલું છે, જેને પોતાનું બંધારણ અને પોતાની નીતિઓ પણ છે.